નડિયાદના સાથ બજારમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. લૂંટના પ્રયાસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બે લૂંટારુઓએ જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ કર્યો. વ્યસ્ત માર્કેટમાં બંધ દુકાનો હતી તે દરમિયાન આ ઘટના સર્જાઈ ત્યારે પૂર્ણાંક સાલુકે નામના વેપારીને લૂંટવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જોકે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કરુણેશ જોડાયા છે આપણી સાથે. કરુણેશ, સમગ્ર મામલો જે બન્યો છે, આ યુવકને લૂંટવામાં આવ્યો છે, શું છે વિગત? જી જંગના સમગ્ર જે ઘટના છે નડિયાદ શહેરના સાત બજાર વિસ્તારની ઘટના છે કે જ્યાં એક જ્વેલર્સ જ્યારે સંધ્યાકાળે પોતાની દુકાન બંધ કરીને થેલો પોતાનો માલ સામાન જે છે એ થેલામાં લઈને જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન 3 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને તેની પાસેથી એટલે કે તે મોપેડ પર સવાર હતો, જ્વેલર્સ હતો તેની પાસેથી થેલો જે હતો તે થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે દુકાનદાર હતો, જ્વેલર્સ હતો, તેને થેલો પકડી રાખ્યો હતો અને તમામ લૂંટારુઓ જે હતા તે થેલો લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ જે 3 લૂંટારાઓ હતા તેમાંથી એકે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ સમગ્ર જે ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હાલ સીસીટીવી પણ સામે આવે છે. ત્યારે પોલીસ આ તમામ જે લૂંટારાઓ છે, અજાણ્યા લૂંટારાઓ, તેમને શોધવાની હાલ ગતિવિધિ તેજ કરી રહ્યા છે. અને આ ઉપરાંત નડિયાદ જે ટાઉન પોલીસ છે, ટાઉન પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને આ લૂંટારાઓને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. જી જંત્રા. જી આભાર સમગ્ર માહિતી બદલ.